આજે સ્થાનિક સ્વરાજના પરિણામનો દિવસ હતો, ચૂંટણીના પરિણામનો દિવસ હતો, પણ નેતાઓ અને મંત્રીઓના પણ જીવ તાળવે ચોંટેલા હતા, કારણ કે તેમના વિસ્તારની જવાબદારી તેમને સોંપાઈ હોય, ત્યાં પેનલને જીતાડવાની હોય અને પંચાયત પર, પાલિકા પર, મહાનગરપાલિકાઓ પર જીત નોંધાવવાની હોય. એવામાં કુંવરજી બાવળિયાના મત વિસ્તારમાં ભાજપની જીતના સમાચાર છે. 22માંથી 15 સીટ ભાજપ જીત્યું છે. આમ આદમી પાર્ટી 6 અને કોંગ્રેસને 1 મળી છે. જસદણ તાલુકા પંચાયતના 22 બેઠકોના પરિણામમાં ભાજપે તો ભવ્ય જીત નોંધાવી અને તાલુકા પંચાયત પર કબજો કર્યો. આમ આદમી પાર્ટીએ પણ નોંધપાત્ર પ્રદર્શન કર્યું. પણ આપણે કહી દઈએ કે જસદણ તાલુકા પંચાયતની ચર્ચા કેમ છે. તમને કહી દઉં કે જસદણ તાલુકા પંચાયત પર અગાઉ કોંગ્રેસનું એક હાથું શાસન હતું ગત ટર્મમાં. આ વખતે રાજકીય સમીકરણોમાં મોટો ફેરફાર થયો અને આઝાદી બાદ ભાજપ બીજી વખત સત્તા પર આવી છે. 2013માં જસદણ અને વિંછિયા તાલુકાનું વિભાજન થયા બાદ 2014માં યોજાયેલી ચૂંટણીમાં ભાજપે પ્રથમ વખત સત્તા મેળવી અને ફરી એકવાર ભાજપે પોતાની પકડને મજબૂત કરી છે. આ તરફ જિગ્નેશ મેવાણીના વડગામથી અગત્યના સમાચાર. ભાજપના ધમ પછાડા છતાં 28માંથી 14 સીટ કોંગ્રેસે જીતી, 1માં અપક્ષની જીત થઈ. 6 જિલ્લા પંચાયતોમાંથી 3માં કોંગ્રેસ અને 3માં ભાજપની જીત થઈ. ભારત દેશના આઝાદી પછી પહેલી વખત ભાજપ વડુની પંચાયત જીતી અને 470 મતોથી વિજય થયો. આ સિવાય ડેસર જિલ્લા પંચાયતની તાલુકા સીટ પર વાત કરીએ તો જાંબુ ગોરલ અને મેરાકુવા તાલુકા પંચાયતની સીટ પર દેશ આઝાદ થયા બાદ ભાજપનો ભગવો પહેલીવાર લહેરાયો. 155 ઓલપાડ વિધાનસભા કે જે કોંગ્રેસ મુક્ત થઈ ગઈ. ઓલપાડ વિધાનસભા સમાવિષ્ટ 5 જિલ્લા પંચાયતની બેઠક પર તમામ પર ભાજપનો ભવ્ય વિજય થયો. 24 તાલુકા પંચાયતની બેઠક પર તમામ 24 બેઠકો ઉપર ભાજપનો વિજય થયો. આમ ઓલપાડ વિધાનસભા સમાવિષ્ટ સુરત શહેરના વોર્ડ નંબર 1 અને 2માં ભાજપની જીત થઈ. તો કેટલીક એવી જીત કે જે ભાજપ માટે ચર્ચાસ્પદ રહી, તો બીજી તરફ કોંગ્રેસે ક્યાંક ભાજપને પગપેસારો ન કરવા દીધો. તો કેટલીક જગ્યાઓ એવી પણ રહી કે જ્યાં આમ આદમી પાર્ટીએ ખાતું ખોલ્યું છે અને એક સ્થાન પોતાનું નોંધાવી દીધું છે.